પાટણના મલ્હાર બંગલોઝમાં ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. અસુરોની શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે કે ધૂળેટીનો પર્વ. ધૂળેટીના પર્વની સમગ્ર ભારત દેશની અંદર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પાટણ શહેરની અંદર આવેલ મલ્હાર બંગલોઝની અંદર વહેલી સવારથી તમામ સભ્યો તેમજ પરિવારજનો હોળી ધૂળેટીના રંગે રંગાયા હતા. ત્યારબાદ બપોરના સમયે સૌ એકસાથે મળીને સ્વરૂચિ ભોજન લઈ ધૂળેટીનો પર્વ એકસાથે ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. ફાગણ મહિનાની પૂનમના દિવસે આવતી હોળીના દિવસે સાંજના સમયે તેમજ રાત્રિના સમયે હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે આસુરી શક્તિનો નાશ થતો હોય, દેવી શક્તિનો વિજય થયો હોય ત્યારે હર્ષોલ્લાસ સાથે ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે. જેમાં એકબીજા પર કેસુડાના રંગ તેમજ બીજા અન્ય રંગો દ્વારા છંટકાવ કરી આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે આજ રોજ ધૂળેટીના દિવસે પાટણ શહેરની અંદર આવેલ મલ્હાર બંગલોઝ ખાતે પણ વહેલી સવારથી જ સમગ્ર સોસાયટીના લોકો એકત્રિત થઈ એકબીજાના ઉપર રંગો છાંટી ધામધૂમપૂર્વક ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરના સમયે એકસાથે મળી સ્વરૂચિ ભોજન લીધું હતું. આમ હર્ષોલ્લાસ સાથે સમગ્ર સોસાયટીના લોકો દ્વારા ધૂળેટીનો પર્વ મનાવવામાં આવ્યો હતો. રાજુભાઈ ડી પટેલ સાથે ભરતભાઈ એલ જોશી, પાટણ ન્યૂઝ 24, પાટણ.